શું તમે જાણો છો તમારું બાળક જ્યારે જન્મે ત્યારે તેને ગંભીર બીમારીઓ સામે રક્ષણ આપવું જરૂરી છે? તો આજે હું તમને જણાવીશ કે તમારા બાળકને કઈ રસી ક્યારે, ક્યાં અને કઈ મુકાવવી. બાળક જ્યારે જન્મે ત્યારે તરત જ બાળકને BCG, પોલિયોના ટીપા અને ઝેરી કમળો આ 3 વેક્સિન આપવી અનિવાર્ય છે. ત્યારબાદ બાળકને 1.5 મહિને, 2.5 મહિને અને 3.5 મહિને વેક્સિન આપવામાં આવે છે. એમના પછી 9 મહિને ઓરી અને 1.5 વર્ષે બુસ્ટર ડોઝ પણ આપવામાં આવે છે, જેના લીધે બાળકની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. ઘણી વખત માતા પિતાને પ્રશ્ન એ હોય છે કે આ જે રસી છે એ આપણે ક્યાં મુકાવવી, એટલે કે સરકારીમાં મુકાવવી કે પ્રાઇવેટમાં મુકાવવી. સરકારી દવાખાના અને આંગણવાડીમાં રસી મફત મળે છે, જે ખૂબ અસરકારક હોય છે. જ્યારે પ્રાઇવેટમાં પેનલેસ વેક્સિન આપવામાં આવે છે, એટલે કે બાળકને દુખાવો ઓછો થાય છે, તાવ ઓછો આવે છે. બંને જગ્યાએ આપવામાં આવતી રસી સુરક્ષિત અને અસરકારક પણ હોય છે. સાથે સાથે પ્રાઇવેટમાં અમુક એડવાન્સ રસીઓ પણ મૂકવામાં આવે છે, જે ગવર્મેન્ટમાં નથી મળતી, જેમ કે સ્વાઇન ફ્લૂ, ટાઇફોઇડ, સાદો કમળો, અછબડા અને ગર્ભાશયના કેન્સરની રસી. બંને જગ્યાએ આપેલી રસી સુરક્ષિત છે, પણ સમયસર મુકાવવી એ મહત્વની વાત છે. તો તમારા બાળકને રસીકરણ આપવામાં મોડું ના કરો, કારણ કે સમયસર આપેલી એક રસી તમારા બાળકની આખી જિંદગી સુરક્ષિત કરી શકે છે. તમારા બાળકના હેલ્ધી ફ્યુચર અને રસીકરણને લગતા કોઈ પણ પ્રશ્નના મૂંઝવણ હોય તો તમે આજે જ આગમન વુમન્સ એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલનો સંપર્ક કરી શકો છો.